નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ. વડોદરા શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ નામના એક પ્રશંસનીય કાર્યક્રમ હેઠળ ચોરાયેલા 36 મોબાઈલ ફોન શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. વડોદરા શહેર પોલીસે ખાસ કરીને ગોત્રી અને અકોટા પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ નામના એક પ્રશંસનીય કાર્યક્રમ હેઠળ ચોરાયેલા 36 મોબાઈલ ફોન શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. આ કાર્યક્રમ ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવ્યો હતો, જ્યાં મોબાઈલ માલિકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. ગોત્રી અને અકોટા પોલીસ સ્ટેશનના અધિકારીઓની સરાહનીય કામગીરીને કારણે આ શક્ય બન્યું છે. કુલ 36 મોબાઈલ ફોનમાંથી અકોટા પોલીસે 14 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા, જેની કિંમત રૂપિયા 2,54,000 આંકવામાં આવે છે. જ્યારે ગોત્રી પોલીસે 22 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂપિયા 3,53,017 હતી. આ રીતે કુલ રૂપિયા 6,07,017 ના મૂલ્યના મોબાઈલ ફોન તેમના રાઇટફુલ માલિકોને પરત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમ એસીપી એવી કાટકર, ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એન. પટેલ, ગોત્રી પોલીસના સેકન્ડ પીઆઈ એ.એમ. પરમાર અને અકોટા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.વી. બલદાણિયા સહિતના અનેક પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.